વિદ્યાર્થીઓ સાથે અન્યાય બંધ કરો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ચાલુ રાખો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ચાલુ કરો અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો सरकार के दलालों को जूते मारो सालों को सरकार के दलालों को जूते मारो सालों को होश में आओ 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 मोदी सरकार होश में आओ मीडिया वाला ने विजुअल नहीं विद्यार्थियों ने भाई लाइव નમસ્કાર, હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું વિયારા ખાતે વિદ્યાર્થીઓ રેલી લઈ અનંતભાઈ ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટર ઓફિસે આવ્યા છે. શાના માટે આવ્યા છે? કારણ કે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે અને જે રેલી અનંતભાઈ લઈને આવ્યા છે, વિરોધ પ્રદર્શન માટે આવ્યા છે, એ ફ્રી શિપ કાર્ડ છે, સ્કોલરશિપ માટેની રેલી છે. આદિવાસી વિદ્યાર્થીઓ છે અને આદિવાસી વિદ્યાર્થીઓ પોતાના ડ્રેસમાં જ આવ્યા છે અને અહીંયા એમણે જે કલેક્ટરને રજૂઆત કરી છે, શાની રજૂઆત કરી છે, એમનો ગુસ્સો જે છે એના માટે આપણે અમુક વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે. એ લોકો શું કહેવા માંગે છે? તમે જે આજે અહીંયા વિરોધ માટે આવ્યા છો એનું મુખ્ય કારણ શું છે? અમને સ્કોલરશિપ આપવા માટે ના પાડે છે, એના માટે અમે અહીંયા આવ્યા છે ને અમારો હક છે, અધિકાર છે, એટલે અમને સ્કોલરશિપ મળવી જોઈએ. કારણ કે અમારું ભવિષ્યમાં શું થશે, અમે રસ્તા પર આવી જશું. તમે અત્યારે શામાં અભ્યાસ કરો છો? બીએસસી નર્સિંગમાં સેકન્ડ યર. તમે શું કરો છો? અમે એમએ લાસ્ટ યરમાં. તમને કેટલી સ્કોલરશિપ એમ મળતી હતી ને કેટલી અત્યારે નથી મળતી? તો કેટલી નથી મળતી? મળતી હતી ત્યારે તમને અમારે ગયા વર્ષે સ્કોલરશિપ હજુ બાકી જ છે. કેટલી સ્કોલરશિપ તમને કેટલી મળવા પાત્ર છે? અમને 9 થી 10,000 મળે. 9 થી 10,000 રૂપિયા તમને મળશે. તમને કેટલી મળે? 1,24,000 મળે. 1,24,000 તમને નર્સિંગમાં મળે છે. એનાથી તમે અભ્યાસ કરો છો. અત્યારે જો 1,24,000 મળશે નહીં તો તમારે જાતે ભરવા પડશે. અમારા ઘરની એવી પરિસ્થિતિ નથી કે અહીંયા પૈસા ભરી શકે. ગરીબ છે અમે. માંડ રોજ સવારે સાંજે 1-2 ટાઈમ જમતા હોય તો પછી છોકરાઓને કેવી રીતના આગળ વધારી શકે? સ્કોલરશિપ વગર તમે જે અભ્યાસ કરો છો એમાં તમને ખૂબ જ તકલીફ આવે છે, કારણ કે તમારું એવું પરિવાર નથી કે તમે પરિવાર થકી સ્કોલરશિપ વગર તમે અભ્યાસ કરી શકો છો. એના માટે આપણી સાથે બીજા ઘણા બધા આ બાજુ છે, કોઈક વાત કરશે. તમે શું કરો છો? જીએનએમ કરો. તમારી પણ સ્કોલરશિપ નથી આવતી? તમને કેટલી સ્કોલરશિપ જ્યારે તમે હતા ત્યારે સ્કોલરશિપ મળી તમને કોઈ વાર? કોઈ જ વાર નથી મળી. તો મળતી હતી તો કેટલી સ્કોલરશિપ મળતી હતી? 75 75,000 તમને મળતા હતા. તો હવે 75,000 ન મળે તો તમારે જાતે ભરવા પડશે. અમારી કેપેસિટી નથી. તમારા મમ્મી પપ્પા શું કરે છે? મમ્મી ખેતી કરતા છે ઘરે, પપ્પા બી નથી. અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. અમને અમારી માંગ પૂરી કરો, અમને અમારી સ્કોલરશિપ આપો. થેન્ક યુ. અહીંયા વિદ્યાર્થીઓ જે છે એમણે કીધું છે કે 75,000 એટલે એક આદિવાસી પરિવારે 75,000 જેટલી ફી ભરવી એ ખૂબ અઘરી વાત છે અને એના માટે જ જે અહીંયા તમને જેટલા બી બાળકો દેખાય છે એ પોતાના હક અને અધિકાર માટે અહીંયા આવ્યા છે. આપણી સાથે બીજા પણ છે, એમની સાથે અમને પહેલા જાણ નહીં કરવામાં આવેલી કે અમને સ્કોલરશિપ નહીં મળશે. અમે જ્યારે એડમિશન લઈ લીધું પછી અમને કહેવામાં આવ્યું કે તમને સ્કોલરશિપ નહીં આપવામાં આવશે ને અમારી પરિસ્થિતિ બી નથી કે અમે આટલા બધા લોન લઈને પૈસા ભરી શકીએ છીએ. સ્કોલરશિપ આવે કેટલી ફી ભરવી પડે છે? 1,20,000. એટલે તમે એડમિશન લઈ લીધું. હા. હવે જો તમારે ભણવું હોય તો 1,20,000 ભરવા પડશે. ભરવું પડે ને અમારે ત્યાંથી ડોક્યુમેન્ટ બી નહીં લેવાય કેમ કે અમારું રજીસ્ટ્રેશન થઈ ગયું તો અમારે ત્યાંથી અમને ડોક્યુમેન્ટ પણ નહીં આપવામાં આવે. અમારા જ્યાં સુધી 4 વર્ષ પૂરા નહીં થાય ત્યાં સુધી. જો સરકાર તમને પહેલા કહી દે કે તમને સ્કોલરશિપ આપવામાં નથી આવવાની તો તમે એડમિશન નહીં લેતો, તમે રજીસ્ટ્રેશન નહીં કરાવતા તો તમે કોઈ બીજા ફિલ્ડમાં બી જઈ શકો. અગર અમે એડમિશન કેન્સલ કરાવીએ તો અમારે પૂરેપૂરા 4 વર્ષની ફી પહેલા કમ્પ્લીટ કરવી પડે, પછી અમને અમારા ડોક્યુમેન્ટ મળે. તે અમે કેવી રીતે કરશું? 5 થી 6 લાખ રૂપિયા એક હામટા કેવી રીતે ભરી 5 થી 6 લાખ રૂપિયા તમે ભરો તો તમારા ડોક્યુમેન્ટ પરત તમને મળશે તો તમે બીજા ફિલ્ડમાં જઈ શકો ભણવા માટે.
ને અમારું એવું છે કે આટલા વર્ષ સુધી અમે ભણ્યા, હવે છેલ્લા વર્ષ બાકી છે ત્યારે અમારા જોડે આવું કરે તો અમે તો એમ જ પછી અમારું અમારા ભવિષ્ય પહેલાના અમારા જે મા બાપ શું બાર કરવાના આટલા વર્ષ? GNM માં કેટલા વર્ષ પૂરા થયા? હવે બીએસસી નર્સિંગ કરું છું, મારા 4 વર્ષ ભણવાના આવે ને હવે હું 3rd યરમાં છું. થર્ડ યરમાં હા. એટલે તમારું છેલ્લું વર્ષ છે. હા. છેલ્લા વર્ષે 1,20,000 જેટલી મોટી રકમ ભરવા માટે હા. સક્ષમ નથી. ને જો તમે નહીં ભરી શકો તો તમને કોલેજમાંથી કાઢી મૂકવામાં હા. આવશે એવું કઈ છે? ના એટલે અમને એક્ઝામ નહીં આપવા દેવામાં એક્ઝામ આવે. આપવાની છે એટલે તમારું વર્ષ એમનું એમ બગડશે. તમે જે એક્ઝામ 3 વર્ષ અભ્યાસ કર્યો છે એ તમારા 3 વર્ષ બગડશે. જ્યાં તમારી લગી અમે સરકાર પાસે પૂરતી શું ફી નહીં માંગ છે? ભરી શકીએ. અમને શિષ્યવૃત્તિ આપો જેથી અમને પરીક્ષા આપવાનો તક મળે અને અમે અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ. હવે જે મોટા અધિકારી છે એ લોકોનું કોઈ પણ ફંક્શન રાખે ત્યારે કરોડોમાં એ લોકો બધું સજાવટ કરશે અને ફ્રી બસો પણ મૂકશે, તો આટલું અમને સ્કોલરશીપ આપવામાં એ લોકોને કેમ આવું કરે છે એ પણ લોકો? સરકાર તો વાત કરે છે કે બેટી પઢાઓ બેટી બચાવોની બહુ મોટી વાત હા. કરે છે. એના માટે શું કહેશો તમે? એ તો ખાલી એ લોકો ખાલી કહે છે પણ કરતા તો કઈ નથી. એ લોકો ખાલી કહેવામાં આટલું કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, જ્યારે પડીને જ્યારે છેલ્લો એન્ડ પર આવે છે ત્યારે અમને નીચે પાડી દે છે, તો પછી અમે કેવી રીતના આગળ એ વધવાના? લોકોએ જ અમને ઉપર વધાવ્યા ને હવે આવી રીતે અમને ધક્કો આપી દીધો, અમે આવી રીતે પડી ગયા. અમારા અમે હવે ઉપર કેવી રીતે ઉઠશું? તમારા મમ્મી પપ્પા શું કરે છે? મારા પપ્પા ખેતી કરે છે. ખેતી કરે મારા છે. પપ્પા નથી, મમ્મી છે તે ખેતી મજૂરી કરે છે હા. અને હવે મમ્મી એકલા જોબ કરે છે, અમે ભાઈ બહેન 2 છે. હા. તો આવી રીતના અમને બંનેને ભણી શકતા નથી એવું છે અમારે. તમારું નામ શું કીધું? બંનેનું? કરિશ્મા વડી. ગામિત આરાધના. કરિશ્માબેન અને ગામિત આરાધનાબેને જે વાત કરી એમની દુઃખ અને વ્યથા રજૂઆત કરી કે એમને 1,20,000 જેવી રકમ ભરવા પડે છે તો જ એમનું છેલ્લું લાસ્ટ યર ફાઇનલ થશે, તો એમને નર્સિંગના કોર્સ પૂરા કરશે ને પછી એમને જોબ મળશે. પણ છેલ્લા વર્ષે એમને જ્યારે એડમિશન પૂરું થવામાં આવ્યું અને ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમારી હવે સ્કોલરશીપ રદ કરી દેવામાં આવી છે, જો તમારે સ્કોલરશીપની જગ્યાએ ફી ભરશો તો તમને એક્ઝામ આપવામાં આવશે, બાકી તમારું વર્ષ ફેલ જશે. આપણી સાથે બીજા સ્ટુડન્ટ છે, એમની સાથે વાત કરું. તમારું નામ? મારું નામ ચૌધરી વંશકુમાર નટુભાઈ છે. હું માંગરોળ તાલુકાના વેરાવી ગામથી આવું છું. ડેટ અમારી સાથે એવું થયું અમારી સાથે કે અમે એડમિશન લીધું ટેલેપ પાસ આઉટ કરીને. હા. પછી અમે એડમિશન લીધું, અમારું એડમિટ પણ થઈ ગયું છે. હવે એમ કહેવામાં આવ્યું કે અમને વેકેન્સી કોટામાં શિષ્યવૃત્તિ નહીં મળે તો અમારે કાં જવું? અમારા મમ્મી પપ્પા છે જે ફાધર છે એ લોકો મતલબ ખેતી કામ કરે છે, તો અમારે કઈ રીતે પરિસ્થિતિ ભરવું? તમારી નથી કે હા, તમે તમે આ આ રકમ ભરી શકો, હા. ફી ભરી શકો અને અભ્યાસ પૂરો કરી શકો. તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો? અમે સરકાર પાસે એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે આ જે ફીઝનો નિયમ કાઢ્યો છે તે અમને આપે પાછું. કેમ કે ઓલ ઓવર જે આ સ્ટુડન્ટ આવ્યા છે બધા, એ લોકો બધાની સિચ્યુએશન આ જ છે. અમે મતલબ કઈ રીતે કરી શકીએ? 12th એટલા માર્ક આવ્યા પછી પણ અમારી એ હાલત આવી છે, તો અમે આગળ એજ્યુકેશન કઈ રીતે લઈએ? તમે અભ્યાસ કરી શકતા નથી. અમારી જે શિષ્યવૃત્તિ ચાલુ હતી તે ચાલુ જ રહેવા દેવા જોઈએ અને એ નોટિસ અમે એડમિશન લીધું ત્યાર પછી પાડવામાં આવી છે. એટલે એક રીતે જોઈએ તો તમને ફી ભરવા માટે મજબૂર કરાવી દીધા સરકારે. હા, હા. થઈ શકે છે કારણ કે તમે એડમિશન લીધું છે, એટલે તમે એડમિશન લીધું એટલે તમે રજીસ્ટ્રેશન થઈ ગયું, તમારા ડોક્યુમેન્ટ અપાઈ ગયા અને તમે હવે બહાર નથી નીકળી શકતા નથી. એક બાજુ જુઓ છે, એક બાજુ ખાય છે, એટલે પછી સરકારે ઊભી કરીને મૂકી દીધી. અને અમારા મમ્મી પપ્પા ફી ભરી નથી શકતા, તો આવું જ રહેશે તો અમારે બેરોજગાર જ રહેવાનું છે. એના કરતા સારું છે અમે આ સેવા સદનના સામે આવીને જ આત્મહત્યા કરીએ. બીજો ઓપ્શન જ નથી અમારા પાસે. ઓપ્શન એટલે બધાની હશે. આપણે બધા સ્ટુડન્ટો સાથે વાત કરી અને અહીંયા તમને જેટલા પણ સ્ટુડન્ટો દેખાય છે એ સ્ટુડન્ટોની ફક્ત એક જ માંગ છે કે અમને અમારી જે સ્કોલરશીપ છે, ફ્રીશીપ કાર્ડમાં જે સ્કોલરશીપ મળતી હતી, અમને રકમ મળતી હતી, એ રકમ અમને મળવા પાત્ર મળવી જોઈએ. અમારો હક છે અને અધિકાર છે, કારણ કે અહીંયા જે આવેલા છે મોટાભાગે GNM અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ છે અને એમની ફી છે 1,20,000 1,25,000 જેવી મોટી રકમ છે જે એમના વાલીઓ ભરી શકતા નથી, જેના લીધે કોઈકના 2 વર્ષ GNMમાં છે, કોઈકના છેલ્લું વર્ષ છે અને બધાના અલગ અલગ વર્ષ છે અને બધાના વર્ષો બગડે એવી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. માટે જ સરકાર પાસે એમણે એક માંગ અને એ લઈને આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે અમને અમારી સ્કોલરશીપ અને હક આપો, કારણ કે કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે, એમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આનંદભાઈ ધારાસભ્ય આવ્યા છે અને અહીંના આદિવાસી આગેવાન છે યુસુફ ગામિત છે અને બીજા ઘણા એવા બધા રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો પણ આ સ્ટુડન્ટોની પડખે ઊભા છે અને એમને એક જ રજૂઆત છે કે આગામી 26 તારીખે જ્યારે CM તાપી જિલ્લાની મુલાકાતે આવે છે, 26મી જાન્યુઆરીનો તાપી જિલ્લામાં પ્રોગ્રામ છે, ત્યારે CMને મળવા માટેનો સમય પણ માંગ્યો છે. જો સમય આપવામાં ન આવશે તો ત્યાં ધરણા પ્રદર્શન પણ કરાશે, એ રીતની બાંયધરી આપવામાં આવી છે. હું છું સન ઓફ આદિવાસી, દેશી ન્યૂઝ.